નખત્રાણા તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરી ઉપર અંકુશ લાવવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ દ્વારા અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી છે। પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ શ્રી ચિરાગ કોરડિયા તથા પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ચોરી અટકાવવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી। આ સૂચનાઓના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ.એચ. સિણોલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન નખત્રાણા જાડાઈ રોડ ઉપર ગણેશનગર બસ સ્ટેશન પાસે ખાનગી બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી। મળેલ માહિતી મુજબ જાડાઈ રોડ તરફથી સ્વરાજ કંપનીનું ટ્રેક્ટર સફેદ પડધી પથ્થર ભરેલું નખત્રાણા તરફ આવી રહ્યું હતું। પોલીસ ટીમે તાત્કાલિક વાહન રોકી તપાસ કરતા ટ્રેક્ટર રજિસ્ટર નંબર GJ12AN6939 તથા તેની ટ્રોલી સાથે ચાલક ડાયાલાલ રામજીભાઈ વણકર રહે વ્યાર તાલુકો નખત્રાણા પાસેથી પડધી ભરવા અંગેના કોઈપણ કાયદેસર દસ્તાવેજો મળી આવ્યા નહોતા। આથી પોલીસે ખાણ ખનીજ ધારાની કલમ 34 મુજબ ટ્રેક્ટર ડિટેન કરી ખાણ અને ખનીજ વિભાગને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વોમાં ભયનો માહોલ ફેલાયો છે।